friends, welcome again to the new topic of decision making system in the company. This is the video of decision making system in the company part 4. Let's start. આ વિડિયો તમારું decision making system in the company એનું લાસ્ટ વિડિયો છે અને આ વિડિયોમાં આપણે ત્રણ ટોપિક ઉપર ડિસ્કશન કરવાના છે. સૌથી પહેલું છે ડિફરન્ટ વોટિંગ સિસ્ટમ ઇન ધ કંપની મીટિંગ. સેકન્ડ છે proxy at the meeting of a company, and last one is board meeting by video conferencing. આ ત્રણ ટોપિક ઉપર આપણે આ વિડિયોમાં ડિસ્કશન કરશું, પછી તમારો યુનિટ 2 કમ્પ્લીટ થઈ જશે. બરાબર? તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ ડિફરન્ટ વોટિંગ સિસ્ટમ ઇન ધ કંપની. કે કંપનીની મીટિંગ જે હોય છે એમાં વોટિંગ સિસ્ટમ કેટલા ટાઈપ્સના હોય છે, કેવી રીતે તમે વોટિંગ કરી શકો જ્યારે તમારું ફાઇનલ ડિસિઝન કરવાનું હોય ત્યારે. The term vote refers to an expression of a wish or opinion in an authorized or formal way for or against any proposal. જે ટર્મ વોટ છે જનરલી બધાને ખબર જ હશે, પણ એમાં એની ડેફિનેશન લખેલી છે, એક્સપ્લેન કર્યું છે એને, કે એનું મીનિંગ છે કે જે પણ પ્રપોઝલ મીટિંગમાં મૂકવામાં આવ્યું છે, જે પણ ઓપિનિયન, તો જે પ્રપોઝલ છે તો તમારી શું વિશ છે, તમારું શું ઓપિનિયન છે, એના ફેવરમાં તમારું ઓપિનિયન છે કે એના અપોઝિટમાં છે, એ તમારે વોટ થ્રુ બતાવવાનું હોય છે. When a proposed resolution means also called a motion means જે decision છે is placed before the meeting, discussion among the members takes place. The members are asked to put their vote for asserting the sense of houses. The sense of house. તો તમારે જેટલા પણ અહીંયા મેમ્બર્સ બેઠા હોય છે મીટિંગમાં એમને કહેવામાં આવે છે કે તમારું વોટ તમારી રીતે તમારે ઓપિનિયન પ્રમાણે દેવાના છે. The decision in the company management are taken by the majority rules as per provisions of the company law. જે આપણે ડિસિઝન લઈ છે, કંપની મેનેજમેન્ટ જે ડિસિઝન લે છે, તો જેટલા વોટિંગ થયા છે એમાં મેજોરિટી કોના સાઈડમાં છે એ પ્રમાણે લેવામાં આવે છે, અને એ શેમાં લખેલું છે, કંપની લોના પ્રોવિઝન્સમાં એ લખેલું છે. For proving majority in favor of proposal, members are asked to cast votes. હવે for proving majority in the favor proposal, તમારે જે ફેવરમાં પ્રપોઝલના ફેવરમાં જેટલા પર્સન્સ છે, members are asked to cast votes, તો તમારે વોટ નાખવાના હોય છે, બતાવવાના હોય છે કે આટલા મેમ્બર આ ફેવરમાં છે. Articles prescribe regulations and procedure for voting at general meetings subject to the provisions of the law. હવે વોટિંગ માટેના કયા પ્રોવિઝન્સ છે, કયા આર્ટિકલ છે, કયા રૂલ રેગ્યુલેશન છે, એ બધું તમારે જનરલ મીટિંગમાં ડિસ્કશન થાય છે. We discuss following provisions relating to voting system in the company meeting. હવે આપણે ડિસ્કશન કરવા જવાના છીએ કયા કયા પોઈન્ટ્સ ઉપર, કે કંપની મીટિંગમાં જે વોટિંગ સિસ્ટમ છે એના કયા પ્રોવિઝન્સ, એમાં કયા કયા પ્રોવિઝન્સ કંપની લોના લાગુ પડે છે. તો આમાં ટોટલ જો કેટલા પ્રોવિઝન્સ લખેલા છે, ટોટલ 8 પ્રોવિઝન્સ લખેલા છે. બરાબર? આપણે 8 પ્રોવિઝન્સ એમાં લાગુ પડે છે વોટિંગ સિસ્ટમમાં. તો ફર્સ્ટ વન ઇઝ વોટિંગ રાઇટ્સ, સેક્શન 47. વોટિંગ રાઇટ્સ નો મીનિંગ એ છે કે જ્યારે ડિસ્કશન કરવાનું આવે છે, લાસ્ટમાં વોટિંગ કરવાનું આવે છે મીટિંગમાં, તો કોને કોને એના રાઇટ્સ છે, કોણ કોણ વોટિંગ કરી શકે છે, એની જગ્યા કોના વોટ કાઉન્ટ કરવામાં આવશે. The voting rights of equity shareholders. So, voting rights on a poll shall be in proportion of his share in paid up equity share capitals of the company. એનો મીનિંગ છે કે તમારા કંપનીમાં
કેટલા જે કંપની છે એમાં કેટલા શેર્સ છે તમારા, કેટલા કેપિટલ છે એમાં, તો એવી રીતે તમારું વોટ કાઉન્ટ કરવામાં આવે છે અને તમને એનું રાઇટ્સ છે. હવે વોટિંગ રાઇટ્સ ઓફ પ્રિફરન્સ શેર હોલ્ડર. હવે તમારે વધારે એમાં શેર હોલ્ડર છે તમારે વધારે, તો એમાં તમે કેપિટલ્સ નાખ્યા છે કંપનીમાં, તમારું વોટિંગ રાઇટ છે અને એનો કાઉન્ટ કરવાની પર્સન્ટેજ વધારે હોય છે. એના કેટલા એમાં પેડ અપ પ્રિફરન્સ છે, શેર કેપિટલ્સ કેટલું છે, જેટલું પ્રપોર્શન હશે એ પ્રમાણે એનું વોટિંગ કાઉન્ટ કરવામાં આવશે. અને શેર હોલ્ડર્સ જે છે એમને રાઇટ્સ છે વોટિંગ કરવાનું કમ્પલસરી, એ કરી શકે છે. હવે એમનું શેર કેપિટલ મીન્સ કંપનીમાં એમનું કેટલું પર્સન્ટેજ છે એ પ્રમાણે એ કેપિટલને મીન્સ એમના વોટને કાઉન્ટ કરવામાં આવે છે. ફર્સ્ટમાં તમે ઇક્વલ કાઉન્ટ કરી શકો છો અને સેકન્ડમાં શેર હોલ્ડર નો કેટલું પર્સન્ટેજ છે એ પ્રમાણે કાઉન્ટ કરી શકો છો. સેકન્ડ વન, વોટિંગ મેથડ એટ ધ જનરલ મીટિંગ. હવે જનરલ મીટિંગ જે છે એમાં વોટિંગ મેથડ કેટલા ટાઈપ્સના હોય છે, તો આમાં જો 6 ટાઈપના વોટિંગ મેથડ છે. ફર્સ્ટ વન ઇઝ બાય એક્યુમ્યુલેશન. એનું મીનિંગ છે when members who are present in a meeting indicate their approval or disapproval of the motion by clapping of hands, cheering, it is known as acclamation. વોટિંગ બાય એક્લેમેશન એનું મીનિંગ છે કે જેમને ડિસિઝન ના ફેવરમાં છે એ ક્લેપ કરીને યા ચીયર કરીને એને યસ નું આપે છે કે અમે એની સાથે સહેમત છીએ. બાય વોઇસ વોટ. વોઇસ વોટમાં શું આવે છે કે તમે જે પ્રપોઝલ મૂકવામાં આવ્યું છે તમારે યસ ઓર નો કરીને તમારે એને વોટિંગ દેવાની હોય છે. સો ઓફ હેન્ડ, તમારે હેન્ડ ઊંચા રેઝ કરવાના, ઊંચું કરવાનું, તમે એના ફેવરમાં છો કે નથી એ પ્રમાણે એમને જનરલી હાથ તમે હેન્ડ રેઝ કર્યા હોય તો એનું મીનિંગ યસ માં કાઉન્ટ કરવામાં આવે છે. બાય ડિવિઝન. બાય ડિવિઝન નો મીનિંગ છે કે જે ચેરમેન છે જે મીટિંગ કન્ડક્ટ કરાવે છે એ બધા મેમ્બર્સ એમ કે છે કે તમે બ્લોક્સમાં ડિવાઈડ થઈ જાઓ, બે પાર્ટમાં. જે એના યસ ના પાર્ટમાં છે, જે એના ફેવરમાં છે એક બાજુ, અને બીજા બાજુ જે એના ફેવરમાં નથી, એ પ્રમાણે તમે વોટિંગ કરાવી શકો છો. અને એમાં જેની મેજોરિટી હશે એ તમારું ફાઇનલ ડિસિઝન હશે. બાય બોલેટ. એનું મીનિંગ છે કે under this method a ballot paper is used. આમાં એક પેપર યુઝ કરવામાં આવે છે, બધાને એક એક પેપર આપી દેવાનું હોય છે અને એમાં તમારું વોટ લખી દેવાનું યસ ઓર નો અને એક બાઉલમાં નાખી દેવાનું, પછી કાઉન્ટ કરવામાં આવે છે. અને સિક્રેટલી એમાં કોઈનું મેમ્બરનું આમાં ખરાબે નો દેખાય અને બધાને ડિસિઝન એ કરેક્ટ મળી જાય. અને એમાં તે આપણે જે ડિસિઝન લઈ છીએ એમાં આવે છે મેજોરિટી રૂલ પ્રમાણે આવે છે. બાય પોલ. In a poll method, each member is entitled to record the number of votes in proportion of equity shares that he holds. The number who hold more shares must be given chance to cast more votes. બાય પોલ નો મીનિંગ છે કે કેટલા પર્સન્ટેજ તમારા કંપનીમાં શેર છે એ પ્રમાણે તમારે વોટિંગ કરવાની રહેશે. મીન્સ એનું વધારે પ્રેફરન્સ મળશે તમને, જેમના ઓછા શેર છે એનો ઓછો પ્રેફરન્સ પડશે. તો એ તમારી વોટિંગ મેથડ કઈ થઈ? બાય પોલ. Third point, voting in the first instance by show of hand. Normally at any general meeting in the first instance, voting by show of hand is used before any other method of voting like ballot, poll, etc. is used. First voting by show of hand is carried out. Generally આપણે જે જનરલ મીટિંગ કરી છે કંપનીમાં એમાં આપણે સૌથી પહેલા શો ઓફ હેન્ડ નું યુઝ કરી છે કે તમારા રેઝ હેન્ડ ને રેઝ કરવાનું, એના ઉપરથી તરત ડિસિઝન આવી જાય છે. હવે શો ઓફ હેન્ડ માં કઈક ઇશ્યુ થતું હોય, કઈક મેમ્બર ને પ્રોબ્લેમ હોય તો આપણે બીજા બધા જો
ઉપર એટલા બધા આપણે વોટિંગ મેથડ છે 6 મેથડ માંથી ગમે એક મેથડ નું યુઝ કરી શકીએ છીએ. ડિમાન્ડ ઓફ પોલ. So section 109 provides that before or on declaration of the result of voting on any resolution on a show of hands, the chairman may order to take a poll. Chairman may insist for the poll when he demand is made in this behalf by a specific person or persons. In case of company having share capitals, any members or members present in the person or proxy and holding shares in a company can demand for poll. હવે તમારે રેઝ હેન્ડ નું તમે જે હતું શો ઓફ હેન્ડ નું એનાથી તમે ડિસિઝન લઈ લીધું બરાબર, પણ અમુક પર્સન્સ જે મીટિંગમાં બેઠા છે એમને કીધું છે કે તમારે પોલ થી ડિસિઝન લેવાનું આવશે બરાબર, તો તમારે ઈ મૂકીને શો ઓફ હેન્ડ નું જે ડિસિઝન આવ્યું હોય એની જગ્યા તમારે પોલ થી બાય પોલ થી ડિસિઝન લેવાનું રહેશે. પણ એ તમને કયા મેમ્બર્સ કહી શકે છે? જે શેર હોલ્ડર્સ હોય કંપનીના. ટાઈમ ઓફ ટેકિંગ પોલ. On a valid demand of poll, the chairman must order to take poll immediately when demands for the poll relate to adjournments or election of chairman of the meeting. If the poll relates to any other questions, a poll must be taken within 48 hours from the time when demands was made. હવે તમારે એની માટે પોલ માટે થઈને તમારે ટાઈમની જરૂર પડતી હોય બરાબર, એની માટે તમારે કદાચ વોટિંગ સિસ્ટમ માટે બધું લખવા કરવાનું માટે થઈ તો તમને 48 hour નો ટાઈમ મળે છે જ્યારે સામને બધા મેમ્બર્સ તમારે બાય પોલ થી વોટિંગ કરવા માટે થઈને ડિમાન્ડ કરી હોય. વોટિંગ બાય કંપનીઝ એન્ડ ગવર્નમેન્ટ એઝ મેમ્બર. In case when the central or state government is a member in the company, the president of the governor, as the case may be, has power to appoint his representative to attend the company meeting. આવા ગવર્મેન્ટ યા કંપનીઝ કઈક મેમ્બર તરીકે ગયા હોય તો એ પણ વોટિંગ કરી શકે છે. Participant by shareholders in general meeting by electronic mode. This is voting through electronic means. The Companies Act 2013, Section 108 permit the member to exercise his voting right by the electronic means. એનો મીનિંગ છે કે તમે વિડિયો કોન્ફરન્સ થ્રુ કોઈ મેમ્બર પહોંચી ન શક્યા હોય તો તમારે જે વિડિયો કોન્ફરન્સથી મેમ્બર મીટિંગમાં જોડાવેલ છે એમાં એ અટેન્ડ કરી છે મીટિંગ તો પણ એનું જે વોટિંગ છે યા પાર્ટિસિપેશન છે એ કાઉન્ટ કરવામાં આવે છે. Passing resolution by postal ballot. So section 110 of Act and Rule 22 of the Companies and Rule 2014 permit a member cast votes through postal ballot in certain cases, subject to certain conditions. Voting by the postal ballot in certain cases refers to voting by the post or through electronic mode. Section 110 makes provisions with respect to voting by postal ballot. A company shall, with respect to items of business, are notified the central government declare to be transacted only by the means of postal ballot. Postal ballot से તમે ક્યારે વોટિંગ કરાવી શકો છો જ્યારે તમે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં તમારા જે પણ બિઝનેસ છે એ તમે નોટિફાઈડ કર્યા હોય એન્ડ ડિક્લેર ટુ બી ટ્રાન્ઝેક્ટેડ અને ડિક્લેર કર્યું હોય તમારું જે પણ ટ્રાન્ઝેક્શન છે એ બાય પોસ્ટલ બોલેટ. એ કંપની may in respect of any item of business other than ordinary or any business in respect to which director or auditor have a right to be heard any meeting transact by means of postal ballot in such manner as may be prescribed instead of transacting such business in a general meeting. હવે જે પણ તમારે in respect to any item of business જે પણ
બિઝનેસ ની ગમે તે આઈટમ હોય ટ્રાન્ઝેક્ટ બાય મીન ઓફ પોસ્ટલ બુલેટ, તમે પોસ્ટલ બુલેટ થી એને ટ્રાન્ઝેક્ટ કર્યા હોય ઇન સચ અ મેનર મે બી પ્રિસ્ક્રાઇબ્ડ, આ જે પણ મેનર છે એ તમારે પ્રિસ્ક્રાઇબ્ડ કરવામાં આવ્યા છે ઇન્સ્ટેડ ઓફ ટ્રાન્ઝેક્શન, એમાં તમારે ટ્રાન્ઝેક્શન કરવાની જરૂર નથી, એની જગ્યા તમારે પોસ્ટલ બુલેટ કરવાનું. સચ બિઝનેસ ઇન અ જનરલ મીટિંગ, અને એ બધું શેમાં ડિસાઇડ થાય છે, તમારે જનરલ મીટિંગમાં ડિસાઇડ થાય છે. બરાબર. Next topic is proxy at the time of the meeting, section 105. So a proxy is a person representing a shareholders at the meeting of the company. He may be described as the authorized agent of the shareholders to attend and vote at the meeting. The proxy is expected to do all those things that the shareholders normally does if he is present in person. હવે પ્રોક્સી કોને કહેવાય છે કે જે શેર હોલ્ડર, જે મેમ્બર છે કંપનીમાં શેર હોલ્ડર છે એ ન પહોંચી શકે તો એની જગ્યા એ એક પ્રોક્સી મીન્સ એક પર્સન ને પોતાની જગ્યા મીટિંગમાં મોકલે છે. અને એની અર્થે જે he may be described as the authorized agent of the shareholders to attend and vote at the meeting. અને ઈ ઓથરાઇઝ થઈ જાય છે મીટિંગમાં ગમે વસ્તુ બોલવા માટે થઈને, મીન્સ જે એજન્ડા છે એમાં પોતાનું ઓપિનિયન રાખવા માટે અને મીટિંગમાં વોટિંગ કરવા માટે થઈને. The proxy is expected to do all those things that the shareholders normally does. અને પ્રોક્સી પાસે ચેરમેન એવી એક્સપેક્ટેશન રાખે છે કે બધી વસ્તુ કરે જે નોર્મલી શેર હોલ્ડર જ્યારે પ્રેઝન્ટ હોય ત્યારે એ કરતા હતા, મીન્સ એમાં પોતાનું ઓપિનિયન આપે, મીટિંગ ટાઈમલી અટેન્ડ કરે અને પોતાના વોટિંગ આપે મીટિંગમાં, તો એ બધી વસ્તુ એ કરી શકે છે પ્રોક્સી. Provisions relating to proxy. The company law relating appointment of proxy at the meeting have been discussed as under in a total 10 points. Rights of member to appoint proxy. હવે ઈ કોની પાસે છે કે જ્યારે તમે કોઈ પ્રોક્સીને એપોઇન્ટ કરો છો તો એ મેમ્બર કરેક્ટ છે કે નહીં એ તમારે જોવાનું રહેશે. Any member of a company entitled to attend and vote at the meeting of the company is entitled to appoint another person as a proxy to attend and vote at the meeting on his behalf. જે પર્સન છે શેર હોલ્ડર છે એ પોતાની જગ્યાએ એ ધારે તો બીજા મેમ્બર્સ ને મોકલી શકે છે પ્રોક્સી તરીકે, અને એને બધા જ એના જે પણ લીગલ વસ્તુ હોય બધું એને કહી શકે છે કે તમે મારી જગ્યા હવે બધું તમારે સંભાળવાનું છે. The central government may prescribe a class or classes of company whose members shall not be entitled to appoint another person as a proxy. હવે આમાં એક નોટ છે કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે અમુક કંપનીઝમાં એમને એવું કીધેલું છે કે એના મેમ્બર પોતાની જગ્યા બીજા મેમ્બરને એઝ એ પ્રોક્સી તરીકે ન મોકલી શકે, એને પોતે જ જવું પડે છે. નોટિસ ઓફ પરમિટિંગ પ્રોક્સી. હવે તમારી શેર હોલ્ડર જે છે એની જગ્યા પ્રોક્સીને તમે પોતાની જગ્યા બીજા મેમ્બરને મોકલો છો, પ્રોક્સીને મોકલો છો, તો એની તમારે પહેલા નોટિસ મોકલવી પડશે, એની પરમિશન લેવી પડશે. So section 105 provides that every notice calling a meeting of a company which has share capital or the article of which permits voting by proxy must state that a member is entitled to attend and is entitled to appoint a proxy or proxies. હવે જે મેમ્બર્સ ને તમે મીટિંગમાં બોલાવ્યું છે, જેમને તમે નોટિસ મોકલી છે, હવે એ મેમ્બર નો આવી શકે તો એની જગ્યા એ પોતાની જગ્યા એક પ્રોક્સીને મોકલી શકે છે. Punishment for not complying with subsection 2. If default is made in complying with subsection 2. હવે ઉપર જે subsection 2 છે તમે
નોટિસ ઓફ પરમિટિંગ પ્રોક્સી મીન્સ તમારે નોટિસ તમે ન મોકલી પ્રોક્સી માટે થઈને તો એની માટે જે પણ પનિશમેન્ટ છે, every officer of the company who is in default shall be punishable with fine which may be extended to 5,000 rupees. તેમાં જેટલા ઓફિસર્સ હશે એમને પનિશમેન્ટ મળશે અને પનિશમેન્ટ તરીકે એમને 5,000 રૂપીસ ફાઇન ભરવાનું આવે છે. Instrument of appointment proxy. The instrument appointing a proxy shall be in writing or be signed by the appointer or his attorney duly authorized in the writing. તો તમારે કોઈને પ્રોક્સીમાં મોકલવાનું છે તો એની માટે થઈને તમારે રાઇટિંગમાં દેવાની જરૂર છે, તમારે રિટનમાં આપવું પડશે અને એમાં જે એપોઇન્ટર છે એની પણ સાઇન જોશે, ઓથરાઇઝ્ડ સાઇન એની જ ગણાશે. બરાબર. પછી if the appointer is a body corporate to be under its seal or to be signed by officer or an attorney duly authorized by it. હવે કોઈ કોર્પોરેટ બોડી છે તો તમારે એની પાસે લઈ જવાનું તમારો પ્રોક્સીનો જે રિટેન છે, બરાબર, એમાં એની સીલ લાગશે અને પછી એમાં સાઇન કરશે. ટાઈમ લિમિટ ઓફ ડિપોઝિટિંગ પ્રોક્સી ઇન્સ્ટ્રુમેન્ટ. તો ધ ઇન્સ્ટ્રુમેન્ટ યા તમારે જે પ્રોક્સી ઇન્સ્ટ્રુમેન્ટ તમારે મોકલવાનું છે એની માટે થઈને તમારે કેટલો ટાઈમ હોય છે કે જ્યારે મીટિંગ સ્ટાર્ટ થવાની હોય તો એની પહેલા 48 hours તમારી પાસે હોય છે, એની પહેલા તમારે કંપનીમાં જાણ કરી દેવાની. પ્રોવિઝન ઓફ ઇન્વિટેશન. તો નો ઇન્વિટેશન ટુ એપોઇન્ટ એની પર્સન એઝ પ્રોક્સી shall be issued at company's expense. હવે જે પણ પ્રોક્સી આવે છે એની જગ્યા જે મીટિંગના મેમ્બર છે એની જગ્યાએ પ્રોક્સી આવે છે તો એનો જે પણ એક્સપેન્સ હશે એ કંપની નહીં ઉપાડે. Validity of proxy instrument. So an instrument for appointing a proxy if in the prescribed form. આ જે ફોર્મ છે ફોર્મ નંબર MGT11 પહેલા તમારે એ ફોર્મ ભરીને દેવાનું. Cannot be questioned on the ground that it fails to comply with the special requirement specified for such instrument by the articles of the company. તમારે એ ફોર્મમાં એ કમ્પ્લીટ કરીને આપી દેવાનું, પછી તમારે ત્યાં સુધી એ મીટિંગ કમ્પ્લીટ ન થાય તમારું વેલિડિટી ગણાશે. ઇન્સ્પેક્શન ઓફ પ્રોક્સી ફોર્મ. હવે જે તમે ફોર્મ મોકલ્યું છે ફોર્મ નંબર MGT11, બરાબર, તો એનું ઇન્સ્પેક્શન કરશે કોણ કરશે? Inspection can be done during the period of being of 24 hours before the time fixed for the commencement of meeting. 24 hour પહેલા જે મીટિંગ છે બરાબર સ્ટાર્ટ થવાની છે એના 24 hour પહેલા જે પણ મેન મેમ્બર છે મીટિંગ માટે થઈને એ તમારા ફોર્મને ઇન્સ્પેક્શન પ્રોક્સી ફોર્મને ઇન્સ્પેક્ટ કરશે. કંપની એન્ડ ગવર્મેન્ટ એઝ મેમ્બર. હવે જે કંપની છે યા ગવર્મેન્ટના એમાં શેર હોલ્ડર્સ હોય તો એ પણ એમાં એઝ એ મેમ્બર તરીકે મીટિંગમાં આવી શકે છે. કેન્સલિંગ પ્રોક્સી યા રિવોકિંગ પ્રોક્સી. So a proxy can be revoked by initiating the company at any time before it is accepted upon. Death or instantly of principal also revoke the authority of the proxy. या કંઈક પ્રોબ્લેમ થઈ ગયો, ઇન્સ્ટન્ટલી કંઈક ઇશ્યુ આવી ગયું હોય તો તમે પ્રોક્સીને કેન્સલ કરાવી શકો છો, યા તમે પોતે હાજર થઈ ગયા હોય તો પણ પ્રોક્સીમાં તમે કેન્સલેશન કરાવી શકો છો. So in addition, if the shareholders after appointing a proxy himself attend the meeting, એને એક મેમ્બર છે એને પ્રોક્સી એપોઇન્ટ કરાયું પણ ઈ આવી ગયો છે મીટિંગ અટેન્ડ કરવા, he can vote in person. In this case the proxy stand revoked. તો એ પર્સન આવીને વોટ કરી શકે છે અને જે પ્રોક્સીનો વોટ છે એ કેન્સલ કરવામાં આવશે. બરાબર. તો આ ટોટલ 10 પ્રોવિઝન્સ છે શેની માટે? રિલેટિંગ ટુ પ્રોક્સી. કે તમારી જગ્યા મીટિંગ જ્યારે જનરલ મીટિંગ હોય ને ગમે તે મીટિંગ હોય કંપનીમાં તો તમારી જગ્યા તમે બીજા મેમ્બર્સને એઝ એ પ્રોક્સી
મોકલી શકો તો એની પાસે કયા કયા એમાં કયા કયા એનાથી રિલેટેડ પ્રોવિઝન છે જે તમારે ફોલો કરવાના રહેશે. હવે બોર્ડ મીટિંગ બાય વિડીયો કોન્ફરન્સ સેક્શન 173. બોર્ડ મીટિંગ તમારે અટેન્ડ કરવાની છે, તમે ન પહોંચી શકો તો તમે વિડીયો કોન્ફરન્સિંગ થ્રુ બોર્ડ મીટિંગ અટેન્ડ કરી શકો છો. In the age of revolution in information technology, widespread application of digital mode and e-commerce transactions, the Companies Act 2013 also accept the role of internet technology in the board meeting. હવે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં આટલું બધું ચેન્જીસ થાય છે, ઈ કોમર્સમાં આટલું બધું ડિજિટલ મોડ આપણે યુઝ કરીએ છીએ, સ્પ્રેડ થાય છે, તો કંપનીઝ એક્ટ 2013 એને પણ ઇન્ટરનેટ ટેકનોલોજીના રોલને એક્સેપ્ટ કર્યું છે બોર્ડ મીટિંગ માટે. The law has already implemented online incorporation of companies. જે કંપનીઝના લો છે એમાં ઇમ્પ્લિમેન્ટ ઓલરેડી કરી દીધું છે કે તમે કંપનીઝનો ઇન્કોર્પોરેશન ઓનલાઈન કરી શકો છો, ઈ ફાઇલિંગ ઓફ રિટર્ન્સ ઈ તમે ઓનલાઈન કરી શકો છો, ફિલઅપ કરી શકો છો. યુઝ ઓફ વિડીયો કોન્ફરન્સિંગ એન્ડ અધર ઓડિયો visual means for the purpose of meeting offer a great deal of convenience to the directors of the board. तो वीडियो कॉन्फ्रेंसिंग या ऑडियो वीडियो વિઝ્યુઅલ મીન્સ ફોર ધ પર્પઝ ઓફ મીટિંગ, તમે એનું યુઝ એની માટે કરી શકો છો મીટિંગ કરવા માટે થઈને. તો જે ડાયરેક્ટર્સ ઓફ બોર્ડ છે એની માટે બહુ કન્વીનિયન્સ થઈ જશે અને એની માટે ગ્રેટ ડીલ છે કે કદાચ ઈ મીટિંગમાં ન પહોંચી શકે તો જ્યાં ઈ મેમ્બર હોય તો અહીંયાથી મીટિંગને વિડીયો કોન્ફરન્સ થ્રુ અટેન્ડ કરી શકે છે. Meeting through video conferencing is a new mode of conducting the board meeting and transacting the business trade. જે બોર્ડની મીટિંગ છે તમે વિડીયો કોન્ફરન્સિંગ થી કરો છો તો એ એક ન્યૂ મોડ આપશે બોર્ડ મીટિંગ કન્ડક્ટ કરવાની અને બિઝનેસને ટ્રાન્ઝેક્ટ કરવાની, બિઝનેસને બઢાવવા માટે. હવે the Companies Act 1956 and the Companies Act 2013 એના વિડીયો કોન્ફરન્સ માટે થઈને શું લખેલું છે? In the Companies Act 1956 under section 285, the directors were required to remain present physically in the board of the meeting. Companies Act 1956 માં section 285 માં લખેલું છે કે જે પણ બોર્ડની મીટિંગ છે એમાં ડાયરેક્ટર્સ ને ફિઝિકલી અટેન્ડ પ્રેઝન્ટ રહેવાનું જરૂરી હતું. But the Companies Act 2013 section 173 allows the participant of directors in the board may be in person or through video conferencing or such other audio visual means as may be prescribed. પણ અત્યારે જે ન્યૂ કંપનીઝ એક્ટ નીકળ્યું છે, કંપનીઝ એક્ટ 2013 ના સેક્શન 173 પ્રમાણે જે ડાયરેક્ટર છે બોર્ડની મીટિંગનો બરાબર, એ જે પાર્ટિસિપન્ટ છે એ વિડીયો કોન્ફરન્સિંગ થ્રુ મીટિંગને અટેન્ડ કરી શકે છે અને ફિઝિકલી બોર્ડ મીટિંગમાં પ્રેઝન્ટ રહેવાની જરૂર નથી. Statutory provisions in the Company Law 2013. So the Companies Act 2013 section 173(2) provides that the participants of the directors in the meeting of the board may be either in person or through video conferencing or other audio visual means as may be prescribed. તો કંપનીઝ એક્ટ 2013 ના સેક્શન 173 ના સબસેક્શન 2 માં એ લખેલું છે કે જે પણ પાર્ટિસિપન્ટ ડાયરેક્ટર છે જેમને મીટિંગમાં આવવાનું છે એ ફિઝિકલી પ્રેઝન્ટ ન રહી શકે બોર્ડની મીટિંગમાં તો એ વિડીયો કોન્ફરન્સિંગ થ્રુ મીટિંગને અટેન્ડ કરી શકે છે. The video conferencing or other audio visual means must be capable of recording and recognize the participant of the directors and recording and storing the proceeding of such meeting along with date and time. હવે તમે વિડીયો કોન્ફરન્સિંગ થ્રુ એમાં એડ થયા મીટિંગમાં તો એની આખી તમારે રેકોર્ડિંગ રાખવાની, સ્ટોર કરીને રાખવાનું અને
time and date in a recording રાખવાની રહેશે. All matters can be dealt with through video conferencing or other audio visual means except such matter the central government has specified by notification. સેન્ટ્રલ ગવર્મેન્ટ જેટલા મેટર્સને સ્પેસિફાઈ કર્યું છે એને મૂકીને બાકી બધા તમે વિડીયો કોન્ફરન્સ થ્રુ ડિસાઈડ કરી શકો છો. અમુક પર્સન નો આવ્યા હોય તો તમે શેર કરી શકો છો. બરાબર. રૂલ્સ ફોર વિડીયો કોન્ફરન્સિંગ. તો રૂલ 3, 4, 5 of companies rule 2014 provides guidelines for conducting the board meeting through video conferencing. So rules 2014 માં rule 3, 4 and 5 આપેલું છે જેમાં તમારે જે બોર્ડ મીટિંગ છે તમે વિડીયો કોન્ફરન્સિંગ થ્રુ કેવી રીતે કન્ડક્ટ કરી શકો છો એની ગાઈડલાઈન આપેલી છે. The chairman and the company secretary at the board meeting who wants to permit any directors participant at the board meeting through video conferencing have to observe following rules made by the central government. હવે જે ચેરમેન છે કંપની સેક્રેટરી છે હવે એને કોઈ મેમ્બર્સ ને યા ડાયરેક્ટર્સ ને પરમિશન દેવાની છે કે તમે વિડીયો કોન્ફરન્સિંગ થ્રુ મીટિંગ ને અટેન્ડ કરી શકો તો એને જે સેન્ટ્રલ ગવર્મેન્ટ ને રૂલ બનાવ્યા છે વિડીયો કોન્ફરન્સિંગ માટેના એ રૂલ ને ફોલો કરીને તે બધા કામ કરવાના પરમિશન આપવાની. પ્રોવિઝન્સ રૂલ 3. હવે રૂલ્સ ફોર વિડીયો કોન્ફરન્સિંગ માં રૂલ 3, 4 and 5 છે અલગ અલગ છે. તો સૌથી પહેલા પ્રોવિઝન્સ ઓફ રૂલ 3 આપણે જોશું, પછી પ્રોવિઝન્સ ઓફ રૂલ 4, પછી પ્રોવિઝન્સ ઓફ રૂલ 5. બરાબર. તો રૂલ 3 makes provisions for meeting of the board through video conferencing or other audio visual means. રૂલ 3 શેની માટે છે, શેના પ્રોવિઝન્સ બનાવે છે કે જે બોર્ડની મીટિંગ છે એ તમારે વિડીયો કોન્ફરન્સિંગ થ્રુ કરવાની હોય એની માટેના એમાં પ્રોવિઝન્સ લખેલા છે. A company shall comply with the following procedure for convening and conducting the board meeting through video conferencing or other audio visual means. તો જે કંપની છે એ જે ફોલોઈંગ પ્રોસીજર છે 12 પ્રોસીજર છે એ તમારે ફોલો કરવાની બોર્ડ મીટિંગ માટે થઈને વિડીયો કોન્ફરન્સ થ્રુ તમારે જે મીટિંગ કરવાની છે તો આ ટોટલ 12 પોઈન્ટ્સ છે એ તમારે ફોલો કરવાના. બરાબર. કંપનીને ફોલો કરવાના તો તે તમે એ મીટિંગને વિડીયો કોન્ફરન્સ થ્રુ કરી શકો છો. એ ટોટલ મીન્સ એના પ્રોવિઝન્સ લખેલા છે એ તમારે મીટિંગમાં ફોલો કરવાના રહેશે. બરાબર. પહેલું છે ઇન્સ્યોરિંગ કનેક્ટિવિટી. જે પર્સન વિડીયો કોન્ફરન્સિંગ થ્રુ કનેક્ટ થાય છે તો ચેક કરવાનું કે એ જે નેટ યુઝ કરે છે યા જે પણ ડેટા યુઝ કરે છે તો એનું કનેક્ટિવિટી કેવી છે. ઘડીએ ઘડીએ ઝાઝા કરતું હોય, વિડીયો આવે જાય, સુના સાંભળાય ને એ બધું થાય એ તમારે ચેક કરી લેવાનું કે તમારે પ્રોપર કનેક્ટિવિટી નેટની છે કે નથી. Chairperson or secretary. So the chairperson of the meeting and the company secretary, if any, shall take due reasonable care for the following matters while conducting meeting through video conferencing. તો ચેરપર્સન યા સેક્રેટરી ને અમુક પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવાના રહેશે જ્યારે એ વિડીયો કોન્ફરન્સિંગ કરે છે. મીટિંગ જે છે એ વિડીયો કોન્ફરન્સિંગ થ્રુ કરે છે તો કયા કયા પોઈન્ટ્સ એને ધ્યાન રાખવાના રહેશે કે જે પણ પર્સન છે તો ઈ એનું પ્રોપર વિડીયો ઈ પ્રોપર દેખાય છે કે નથી દેખાતું, એની આવાજ પ્રોપર સંભળાય છે કે નથી સંભળાતી. હવે જ્યારે ઈ મીટિંગમાં પ્રોપર ટાઈમમાં આવી ગયો છે કે નથી આવી ગયો. And to ensure that no person other than the concerned directors are attending or have accessed the proceeding of the meeting. અને તમારે ધ્યાન રાખવાનું કે જે ડાયરેક્ટર છે એ તે મીટિંગને પ્રોસીડ કરે. Notice for the meeting. In relation to notice of the meeting, the company board and the directors who intend desire to participate through video conferencing
shall take care of the following. એને જે પર્સન છે, જે ડાયરેક્ટર છે, એને મીટિંગ વિડીયો કોન્ફરન્સ થ્રુ કરવાની છે, તો સૌથી પહેલા એને નોટિસ આપવાની રહેશે. બરાબર. અને એ નોટિસ કયા પ્રમાણે હોવી જોઈએ? પ્રોવિઝન્સ ઓફ સેક્શન 173 ના 3 પાર્ટમાં લખેલું છે. એને કંપનીમાં એની નોટિસ આપવાની રહેશે. ઇન્ફોર્મેશન ધ બોર્ડ અબાઉટ પાર્ટિસિપન્ટ ડિટેલ્સ. So at the commencement of the board meeting, the chairperson shall take roll call of every director participant through video conferencing. Means for the record, he shall state in the meeting following matter. તો આ પર્સન મીટિંગ નો હિસ્સો છે, એમાં આવે છે, ડાયરેક્ટર છે, તો એની માટે થઈને જે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે, એ પાર્ટિસિપન્ટ જે વિડીયો કોન્ફરન્સ થ્રુ આવ્યો છે, એની બધી ડિટેલ પહેલા કહેશે બધા મેમ્બર્સને. એનું નામ કહેશે, ક્યાં છે એ પર્સન, એની લોકેશન કહેશે, પછી એજન્ડા શું છે એ પર્સનને કહેશે, પછી આપણે મીટિંગ સ્ટાર્ટ કરશું. ક્વેરમ ઇન ધ મીટિંગ, એ તો સેમ બધામાં એ જ રહેશે કે જે 1/3 મેમ્બર્સ હોય એ તમારે ક્વેરમમાં ગણવામાં આવે છે. એ વિડીયો કોન્ફરન્સ થ્રુ આવ્યું હોય તો તમે એને એમાં ક્વેરમમાં ગણી શકો છો. વેન્યુ ઓફ ધ મીટિંગ, હવે તમે વિડીયો કોન્ફરન્સ થ્રુ મીટિંગ કન્ડક્ટ કરવાના હોય તો with respect to every meeting conducted through video conferencing or other audio visual means authorized under these rules, the scheduled venue of the meeting as set forth in the notice conveying the meeting, which shall be in India. હવે તમારે શું કરવાનું રહેશે? ખાલી ટાઈમ એન્ડ ડેટ ઇન્ડિયા પ્રમાણે જે હોય એ તમારે મોકલવાનું રહેશે. તમે મીટિંગ, બોર્ડ મીટિંગ જે છે, તમે વિડીયો કોન્ફરન્સ થ્રુ બધાએ કરવાના હોય તો. statutory registered as the scheduled venue. So the statutory register which are required to be placed in the board meeting as per the provisions of the act shall be placed at the scheduled venue of the meeting, and where such registers are required to be signed by the directors, and the same shall be deemed to have signed by the directors participating through electronic mode. હવે જે મેમ્બર્સ ફિઝિકલી મીટિંગમાં હોય અને જે વિડીયો કોન્ફરન્સ થ્રુ મીટિંગમાં હોય તો એ બધાને એમાં સાઇન કરવાનું રહેશે શેડ્યુલ વેન્યુમાં, અને એનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. Identification by the participant. In this regard, following clauses shall be kept in the mind. તમારે પાર્ટિસિપન્ટ નું આઈડેન્ટિફિકેશન માટે શું કરવાનું? એવરી પાર્ટિસિપન્ટ shall identify himself for the record before speaking on any time of business on the agenda. તમે વિડીયો કોન્ફરન્સિંગ થ્રુ યા એમને કઈક એજન્ડા માટે મીટિંગ કરતા હોય તો જેટલા પાર્ટિસિપન્ટ છે પહેલા પોતાના ઇન્ટ્રોડક્શન આપે છે અને કયા એજન્ડા માટે બધા ભેગા થયા છે એ કહેવામાં આવે છે. વોટિંગ, પછી વોટિંગ તો આપણે એના પહેલા ટોપિકમાં જોયું છે કે જે પણ એજન્ડા છે હવે પોતપોતાના બધાને વોટિંગ થ્રુ ઓપિનિયન આપવામાં આવે છે. પર્સન્સ ઇન્ટાઇટલ ટુ અટેન્ડ ધ મીટિંગ, હવે કયા કયા પર્સન્સ છે જે એન્ટાઇટલ છે મીટિંગ અટેન્ડ કરવા માટે? તો ચેરપર્સન છે, ડાયરેક્ટર છે, કંપની સેક્રેટરી છે અને શેર હોલ્ડર છે, એ બધા મીટિંગને અટેન્ડ કરી શકે છે. કન્ક્લુઝન ઓફ ઈચ એજન્ડા, પછી તમારું જે બધું એજન્ડા હતું કે તમે જે મીટિંગ ગોઠવી વિડીયો કોન્ફરન્સ થ્રુ યા ફિઝિકલી યા એક મેમ્બર ખાલી વિડીયો કોન્ફરન્સ થ્રુ આવ્યું છે તો એનું તમારે શું કન્ક્લુઝન નીકળ્યું છે એ વોટિંગ પછી તમારું એનું કન્ક્લુઝન યા ડિસિઝન મળી જાય છે. બરાબર? અને એ તમારે કોણ લખે છે? બધું ચેરપર્સન જે છે એ બધું હોલ્ડ કરે છે મીટિંગને. માઇનર્સ ઓફ ધ મીટિંગ, હવે જે કન્ક્લુઝન આવ્યું બરાબર મીટિંગનું એ તમારે શેમાં લખવાનું રહેશે? માઇનર્સ બુક જે આપણે એના લાસ્ટ વિડીયોમાં ડિસ્કશન કર્યું છે એમાં તમારે એનું કન્ક્લુઝન, ટાઈમ, ડેટ, પ્લેસ બધી વસ્તુ એમાં એઝ અ રેકોર્ડ તરીકે લખવાની રહેશે. અને એ બધું કોણ કરશે? ચેરપર્સન યા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ. બરાબર?
હવે provisions of rule 4. So rule 3 specify the matters not to be dealt with in the meeting through video conference or other audio visual means. The following matters shall not be dealt with in any meeting held through video conference or other audio visual means. તો હવે આ જે 5 મેટર્સ છે બરાબર, તો તમારે વિડીયો કોન્ફરન્સ થ્રુ જે પણ મીટિંગ છે તો એમાં શેર આઉટ ન કરી શકો. ધ એપ્રુવલ ઓફ ધ એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, તમારું એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ નું એપ્રુવલ તમે એમાં ન આપી શકો. બોર્ડ્સ નો રિપોર્ટ નો એમાં એપ્રુવલ ન આપી શકો. પ્રોસ્પેક્ટસ નું એપ્રુવલ ન આપી શકો. ધ ઓડિટ કમિટી મીટિંગ ફોર કન્સિડરેશન ઓફ એકાઉન્ટ્સ, તો એમાં તમે એનું યુઝ ન કરી શકો વિડીયો કોન્ફરન્સિંગ નું. એમાં મીન્સ વિડીયો કોન્ફરન્સ નું તમે આવી શકો છો પણ એમાં શેર ન કરી શકો. The approval of the matter relating to amalgamation, merger, demerger, acquisitions and takeover. મીન્સ કંપનીનો મિક્સર થતું હોય, મર્જ થતું હોય, ડીમર્જ થતું હોય, જે પણ થતું હોય કંપની, તો એના એપ્રુવલ માટે થઈને તમે વિડીયો કોન્ફરન્સથી નો આપી શકો. એની માટે થઈને તમારે આ જેટલા 5 ટોપિક છે તો બધાને ફિઝિકલી પ્રેઝન્ટ રહેવાનો કમ્પલસરી છે. પ્રોવિઝન્સ ઓફ રૂલ 5. So rule 5 deals with passing of resolution by circulation. A resolution in a draft form may be circulated to the director together with the necessary paper for seeking their approval by electronic means, which may be include email or fax. હવે આમાં ડિસિઝન આવે છે બાય સર્ક્યુલેશન, અને એમાં જે પણ નેસેસરી પેપર્સ હોય છે એમાં જે ડાયરેક્ટર છે ડ્રાફ્ટ બનાવે છે અને એપ્રુવલ આપે છે, પછી એને બધાને ઈમેલ યા ફેક્સ કરે છે. તો સક્સેસ ઓફ ધ બોર્ડ મીટિંગ, જે તમારે મીટિંગ કમ્પ્લીટ થઈ એમાં ડિસિઝન આવી ગયું, જે એજન્ડા હતું તમારું એનું ફાઇનલ ડિસિઝન જે તમને મળી ગયું છે થ્રુ વિડીયો કોન્ફરન્સ ડિપેન્ડ ઓન પ્રોપર પાર્ટિસિપેશન બાય ધ ડાયરેક્ટર્સ. તો જે સક્સેસ મળી છે એ પ્રોપર પાર્ટિસિપેશન, જે બધા ડાયરેક્ટર છે એમાં પ્રોપરલી બધા પાર્ટિસિપેટ કર્યું છે એના ઉપર ડિપેન્ડ કરે છે. એન્ડ પ્રોપર રોલ ઓફ ધ ચેરપર્સન ઓફ ધ કંપની સેક્રેટરી, કંપનીના જે સેક્રેટરી છે યા ચેરપર્સન છે એ બધાએ પ્રોપર રોલ પોતાનું કર્યું છે, કમ્પ્લીટલી બધું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ફોલો કર્યા છે, એટલે બોર્ડ મીટિંગમાં એમને ડિસિઝન મળી ગયું છે. બરાબર, તો આ ટોટલ તમારે કેટલા પ્રોવિઝન્સ હતા? પ્રોવિઝન્સ ઓફ રૂલ 3, પ્રોવિઝન્સ ઓફ રૂલ 5, પ્રોવિઝન્સ ઓફ 4 and 5. બરાબર, તો એ શેની માટેના પ્રોવિઝન્સ હતા? બોર્ડ મીટિંગ બાય વિડીયો કોન્ફરન્સ. વિડીયો કોન્ફરન્સમાં તમારે કઈ રીતે મીટિંગ અટેન્ડ કરવાય, એમાં કયા ટોપિક તમે ડિસ્કશન કરી શકો છો, કયા ટોપિક ડિસ્કશન નથી કરી શકતા, એ બધું વસ્તુ તમારે એ પ્રોવિઝન્સમાં રૂલ 3, રૂલ 4 and રૂલ 5 માં લખેલું છે. બરાબર, તો આ વિડીયો લેક્ચર તમારું અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં હું યુનિટ 3 liquidization of the meeting આ ન્યૂ યુનિટ સ્ટાર્ટ કરીશ. ઓકે, થેન્ક યુ.